નસવાડીના કુકદડા ગામમાં ગ્રામજનોનો આક્રોશ। એસટી બસની ફાળવણી ન થતા 15 ગામોના સરપંચોએ લેખિતમાં છે તે રજૂઆત કરી। તેમના ગામ સુધી નથી પહોંચી શકતી કારણ કે ત્યાં રોડ અને રસ્તાઓ એવા નથી બન્યા। હોસ્પિટલે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ ના પહોંચી શકતી હોય તો પછી એસટી બસ કઈ રીતના પહોંચશે તે પણ એક સવાલ છે। આજુબાજુના ગામડામાં જે પંચાયતો લાગે છે એ થ્રુ બધાએ બહિષ્કાર કરવાનો અમે દરેક જણે નિર્ણય લઈએ છીએ। 6-7 જણને બેસાડની જગ્યાએ 12 થી 13 જણને બેસાડે છે। અમારા કુકરદાથી લગભગ ઉપરવાસમાં 50 થી 60 ગામડા આવેલા છે। 2024માં ગારિયાધારથી કુકરદાની બસ મળે, અમને આજ દિન સુધી બસની સગવડ મળી નથી। એકઠા થઈને અમે નિર્ણય લઈએ છીએ કે આવનારી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમે જવાબ આપીશું। અમારી માંગણી ના પૂરી થાય તો, અને એક બસ નથી આપી શકતા તો બીજું શું આપી શકવાના છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છોટાઉદેપુરમાં એસટી બસની સેવા ન મળતી હોવાના આક્ષેપ। નસવાડીના કુકદડા ગામમાં ગ્રામજનોનો આક્રોશ। કુકરડા ગામને એસટી બસ આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ છે તે કરવામાં આવ્યો। 15 ગામોના સરપંચોની બસ ફાળવણીની છે તે માંગ છે તે કરવામાં આવી। સાથે જ લેખિત રજૂઆત છતાં એસટી બસ ન ફાળવવાનો છે તે આક્ષેપ કરવામાં આવ્યો। 70 ગામોના લોકો સૌરાષ્ટ્ર મજૂરી કરવા કામે જતા હોવાનો પણ મુદ્દો છે તે અહીંયા ઉઠ્યો। સાથે જ ખાનગી લક્ઝરી બસમાં કરાવી પડે છે જોખમી મુસાફરી। માંગ નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની પણ ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી। તંત્રને જગાડવા કુકરડા ખાતે ગ્રામજનો થયા એકત્ર। જે રીતના એ અંતરિયાળ વિસ્તારો સુધી પાણીની માંગ હોય, રોડ રસ્તાઓની માંગ હોય, એ જ રીતના હવે છોટાઉદેપુરમાં નસવાડી તાલુકાના કુકરડા ગામના લોકો દ્વારા એસટી બસની સેવા આપવા માટેની છે તે રજૂઆત વારંવાર કરવા છતાં પણ એસટી બસની ફાળવણી ન થતા 15 ગામોના સરપંચોએ લેખિતમાં છે તે રજૂઆત કરી અને સાથે જ 70 ગામોના લોકોએ સૌરાષ્ટ્રે મજૂરી કરવા જાય છે ત્યારે પ્રાઇવેટ મુસાફરી જોખમી રીતના કરવાની પણ મજબૂરી પડે છે। તેના જ કારણે સરકાર પાસે એસટી બસની છે તે માંગ કરવામાં આવી છે। જે રીતના એ નસવાડીના કુકરડા ગામ કે જ્યાં એમ્બ્યુલન્સ સેવા એ તેમના ગામ સુધી નથી પહોંચી શકતી કારણ કે ત્યાં રોડ અને રસ્તાઓ એવા નથી બન્યા તો પછી એસટી બસ કઈ રીતના પહોંચે તે પણ એક સવાલ છે। કદાચ એસટી વિભાગ દ્વારા એસટી બસની ફાળવણી કરવામાં તો આવે, પણ જો એક સગર્ભા મહિલાને હોસ્પિટલે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ ના પહોંચી શકતી હોય તો પછી એસટી બસ કઈ રીતના પહોંચશે તે પણ એક સવાલ છે। પણ લોકો અત્યારે માંગ કરી રહ્યા છે કે એસટી બસની સુવિધા એ અહીંયા પૂરી પાડવામાં આવે। ત્યારે ગ્રામ લોકો, સરપંચ અને સાથે સાથે એ વિસ્તારના સ્થાનિકોનું શું માંગ છે આવો તે પણ જોઈએ। બસ આપો, 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 કુકરડાની 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 બસ આપો, બસ આપો, બસ આપો। 2 વર્ષથી માંગ કરતા હતા કે ગારિયાધારથી કુકરદા સુધીની બસ માંગણી કરતા હતા, પરંતુ 17 સરપંચોએ માંગ કરે, લેટર પેડ ઉપર લખાણ આપ્યું છતાં પણ આજ ઘડીએ આ માંગ પૂરી થઈ નથી। એટલે અમને એવું લાગે છે કે આ સરકારમાંથી કંઈ અમારા આદિવાસી વિસ્તારની અંદર કંઈ કરવા માંગતી નથી। એ જ અમને દેખાય છે, જેથી કરીને અમે આવનારા સમયની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એમને આજુબાજુના ગામડામાં જે પંચાયતો લાગે છે એ થ્રુ બધાએ બહિષ્કાર કરવાનો અમે દરેક જણે નિર્ણય લઈએ છીએ। અને આજ એક જ એમનો ઈરાદો હશે એવું અમને લાગે છે કે આદિવાસી વિસ્તારની અંદર અન્યાય થઈ રહ્યો છે કે ખાનગી વાહનની અંદર એટલા બધા ભરીને જાય છે કે 6-7 જણને બેસાડની જગ્યાએ
12 થી 13 જણને બેસાડે છે. એટલી તકલીફો થાય છે. જે વ્યક્તિ અહીંથી ગારિયાધાર સુધી દરેક સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પહોંચે છે એમને જ ખબર છે કેટલી તકલીફ પડે છે. અમે પણ અમુક સમયે ગયેલા છે એટલે અમને પણ ખબર છે. એટલે અમને એક જ માંગ છે કે આ જે કંઈ દુઃખદ ઘટના બને છે એ ઘટના ના બને અને સહી સલામત અહીંથી આજુબાજુના ગામડાના જે મજૂરી અર્થે જે બહાર જાય છે એમને સફળ રીતે સહી સલામત મળે એના માટે બસ વ્યવસ્થા સરકાર આપે એ જ અમારો હેતુ છે. કુકરદા એ નસવાડીનું મોટામાં મોટું ગામ છે. અહીં આગળ અમારા કુકરદાથી લગભગ ઉપરવાસમાં 50 થી 60 ગામડા આવેલા છે. આ વિસ્તારની અંદર સિંચાઈ માટે કે પિયત માટે ખેડૂતોને અત્યારે સગવડતા નથી. એટલે અમારા લોકો સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે જતા રહે છે. ઘેર ખાલી 30% લોકો છે, 70% મજૂરી રહે છે. તો સરકાર પાસે અમે એવી માંગણી કરી હતી 2 વર્ષ પહેલાં એટલે 2024માં કે અમને ગારિયાધારથી કુકરદાની બસ મળે એવી અમે આશા રાખતા હતા અને સતત વારંવાર સરકારમાં રજૂઆત કરેલી છે. જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ લેટરો આપેલા છે, જિલ્લા અધિકારીને આપેલા છે, પ્રાંતને આપેલા છે. અમે કુલ 17 સરપંચો થઈને આ વિસ્તારની બસ મળે એવા હિસાબે અમે લેટર કરેલા છે. પણ અમને આજ દિન સુધી બસની સગવડ મળી નથી. સરકારે ખૂબ મોટા મસ્ત રોડ બી બનાવી દીધા છે અમુક વિસ્તારમાં. તો રોડ બનાવ્યા છો તો એની અંદર જે ઉપર જે ચાલનાર વાહન વેચતું જ નથી. તો એ બી રોડ બી નકામા કહેવાય અમારા દ્રષ્ટિએ. બસો નથી તો શું મુશ્કેલી પડે? બસો નથી એટલે અમારા લોકોને એક પ્રાઇવેટ વાહનમાં બેહાડીને જાય છે ત્યારે એક સોફા આવે, સોફાની અંદર 12 થી 13 માણસને ધકેલી દે છે. જ્યારે એ માણસ જે મજૂરે જાય છે એને જ ખબર પડે. હું પોતે પણ ગયેલો છું અને ત્યાં આગળ પહોંચવામાં કેટલી મુશ્કેલી પડે એ જે બેહીને જાય ને એને જ ખબર પડે છે. એટલે સરકારમાં અમે વારંવાર રજૂઆત કરી છે કે અમારા વિસ્તારને બસ આપો. અમારા લોકો મજૂરી કાયમ માટે રહે છે, અવર જવર માટે. ક્યારેક તો સાહેબ આ વસ્તુ બને છે ત્યાં આગળ કોઈ ઘટના ઘટી જાય ને તો અહીં આગળ કોઈ માણસ ડેડ થઈ જાય ત્યારે અહીં ખબર જાય ને તો જે તે માણસ ત્યાં મજૂરી કરતો હોય એક સ્પેશિયલ વાહન 30 થી 35 હજારનું વાહન બાંધીને આવે છે. જો સરકારી બસની સુવિધા હોય તો આટલો મોટો ખર્ચો કરવો ના પડે. એના માટે અમે કાયમ આ બસની માંગણી કરીએ છીએ. પણ આજ સુધી અમને કોઈ બસનો જવાબ મળ્યો નથી. આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિ સાહેબ અમે અમારા વિસ્તારની આવી સગવડતા ના મળે તો આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી એમાં બહિષ્ કરવામાં અમે બિલકુલ સંકોચાય નહીં. અમારે એક માંગ છે જે આજે આખું ગામ ભેગું થઈને અમે એક નિર્ણય લીધો છે. આજે કુકરદા ગામથી ગારિયાધાર તાલુકા સુધી અમે બસની માંગણી કરી હતી. જે 2 વર્ષ થઈ ગયા. 15 થી 16 સરપંચોએ સિગ્નેચર સાથે અરજી આપેલી છે. જે અરજી તાલુકામાં આપેલી છે, જિલ્લામાં આપેલી છે, ધારાસભ્યને આપેલી છે, સંસદ સભ્યને આપેલી છે અને વાહન મંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ આપેલી છે અને મુખ્યમંત્રીને પણ અમારી અરજી આપેલી છે. તોય છતાંય અમારી અરજી સ્વીકારતા ના હોય ને તો આજે કુકરદા ગામની અંદર તમામ ભાઈઓ એકઠા થઈને અમે નિર્ણય લઈએ છીએ કે આવનારી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમે જવાબ આપીશું. અમારી માંગણી ના પૂરી થાય તો. કારણ કે અમારી માંગણી એટલી જ છે કે અમને બસ મળે અને એક બસ નથી આપી શકતા તો બીજું શું આપી શકવાના છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામના લોકો ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા છે. તેઓની માંગ છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અથવા તો છોટાઉદેપુર ડેપોમાંથી એસટી બસ સૌરાષ્ટ્રની આપવામાં આવે. તસવીરોમાં જોઈ રહ્યા છો આ ગ્રામજનો ભેગા થઈને માંગણી કરી રહ્યા છે. 2024થી તે સરપંચોએ પણ પત્ર લખ્યા છે કે સૌરાષ્ટ્ર જવા માટે સીધી બસ સેવા આપે. અહીંના લોકો મજૂરી કામ અર્થે જાય છે. તેઓને બસ ના મળતા તેઓ અહીંથી નસવાડીથી અન્ય વાહનોમાં જાય છે. જ્યારે ખાનગી લક્ઝરી બસમાં ભાડું વધારે લેવામાં આવે છે અને પેટા બકરાની માફક ભરવામાં આવે છે. વારંવાર રજૂઆત કરીને થાકેલા લોકોએ સૂત્રોચ્ચાર તો કર્યા છે અને સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો સીધી એસટી બસ સેવા નહીં આપવામાં આવે તો આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરશે અને સરકારને સબક શીખવાડશે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.